જો ધોરણ 11નું જે ચેપ્ટર છે દ્રવ્ય અવસ્થા એનું તમે 24/5 તારીખે 100 માર્ક્સનું એક નીટનું પેપર આપ્યું બરાબર. એનું સોલ્યુશન આજે કરીએ. તો સોલ્યુશનમાં પહેલો પ્રશ્ન જે છે તમને પૂછ્યો હતો કે જો ઝેડ એ એક સંકુચિતતા પરિબળ છે તો ઓછા દબાણમાં વાન ડર વાલ્સ સમીકરણ કઈ રીતે લખી શકાય. બરાબર. આપણે તમને યાદ હોય તો ઓછા દબાણમાં પણ શીખ્યા હતા, વધુ દબાણમાં પણ શીખ્યા હતા, બરાબર, નીચા તાપમાને પણ શીખ્યા હતા. તો ફરી એક વખત અહીંયા જોઈ લઈએ કે કેવી રીતે આ આન્સર આવશે. તો સૌથી પહેલાં તો વાન ડર વાલ્સ સમીકરણ તમને ખબર હશે કે વાન ડર વાલ્સ સમીકરણ આપણે આવી રીતે લખતા હતા P + AN² / V², પછી બીજા કૌંસમાં લખતા હતા V - NB = nRT. બરાબર. સુધારો કરીને જે વાન ડર વાલ્સે સમીકરણ આપ્યું એ આદર્શ વાયુ માટે જે વિચલન દર્શાવતું હતું એ કેમ દર્શાવતું હતું એનું તો પ્રોપર સમીકરણ આપણને આપ્યું. હવે અહીંયા આ સમીકરણમાં તમને એવું કહે છે કે ભાઈ નીચા દબાણે જ્યારે આ સમીકરણ લખવામાં આવે ત્યારે શું સંબંધ હોય. તો નીચું દબાણ કરીએ એટલે આમાં બધાના પદ તમને ખબર છે કે બધા કયા કયા પદ દર્શાવે છે. તો નીચું દબાણ જ્યારે રાખીએ એટલે સીધી વસ્તુ છે કે સમગ્ર કદ ખૂબ વધી જાય. બરાબર. એ કદ ખૂબ જ વધે. કદ એટલે આપણે વીની વાત કરીએ છીએ. તો એટલું બધું કદ વધે કે એની સાપેક્ષે આ બી જે છે જે વાયુનું કદ દર્શાવે છે એને અવગણી શકાય. એટલે બી જે છે એ ખૂબ ઓછું છે એટલે એને અવગણવાનું. બરાબર. કારણ કે બી એ વાયુનું કદ બતાડે. બીજું કે અહીંયા 1 મોલની વાત કરી છે. જ્યારે પણ આવા સમીકરણ પૂછે ને ત્યારે 1 મોલ એટલે અહીંયા જ્યાં એન છે ને એન ત્યાં આપણે 1 મોલ દર્શાવીએ. તો ઉપરનું સમીકરણમાં જો બીને અવગણી નાખીએ અને n બરાબર 1 લઈ લઈએ 1 મોલ માટે, તો સમીકરણ જો ઉપરનું લખવા જાઉં તો આવી રીતે લખાય કે કૌંસમાં P પ્લસ આ એનની જગ્યાએ 1 આવી ગયો એટલે ઉપર આવશે A, નીચે આવશે V². બીજા કૌંસ જે છે એમાં તો આખું પદ નીકળી ગયું કારણ કે એને અવગણી નાખ્યો. અહીંયા 1 કરી દીધો એટલે અહીંયા V આવશે અને = આવશે RT. બરાબર. ચલો હવે આને સાદરૂપ આપીએ. આનો કૌંસ છોડીએ તો P × V PV પ્લસ V કેન્સલ થશે એટલે કે A/V = RT. તો આગળ સાદરૂપ આપીએ. A/V જે છે એને પેલી બાજુ લઈ જઈએ તો PV જે છે = RT - A/V થશે. હવે દરેકને આપણે RT વડે ભાગી નાખીએ તો આને પણ RT વડે ભાગી નાખીએ, આને પણ RT વડે ભાગી નાખીએ અને આને પણ RT વડે ભાગી નાખીએ. આપણો આન્સર આવી જશે. બરાબર. હવે જો આને RT વડે ભાગે એટલે એનો મતલબ એવો થયો PV/nRT. બરાબર. તો PV/nRT એટલે Z જેને આપણે ખબર છે. તો એટલે આ શું થઈ ગયો? Z થઈ ગયો. અહીંયા 1 થઈ ગયો, અહીંયા A અને નીચે આવશે VRT. તો નીચા દબાણે હોય ને ત્યારે આન્સર આપણો Z જે છે એ આવી રીતે આવે. તમને તેવી રીતે યાદ રાખવાનું કહ્યું હતું વિરાટ. બરાબર. વિરાટ કોહલી પ્રમાણે યાદ રાખવાનું છે. તો પહેલો પ્રશ્નમાં જવાબ તમે જુઓ તો અહીંયા શું આવ્યું? Z બરાબર 1 - A/VRT. તો Z બરાબર 1 - A/VRT. તો અહીંયા કયો આન્સર આવશે? બીજા નંબરનો આન્સર આવશે. બરાબર. ચલો પછી આગળ જોઈએ. આદર્શ વાયુ સમીકરણ માટે કરેક્શન પરિબળ જે સુધારો કરેલો ને એમાં સ્મોલ a શું છે? એટલે આપણે આદર્શ વાયુ સમીકરણ જે લખ્યું ને અહીંયા આદર્શ વાયુ સમીકરણ આ જગ્યાએ તો એમાં A ને B તમને ખબર છે કે આ સુધારો કરીને લખવામાં આવેલા છે. તો એ શું હતું? અણુ વચ્ચેનું આકર્ષણ બળ દર્શાવતું હતું અને B શું દર્શાવતું હતું? અણુઓનું કદ. બરાબર. જે આ બંને જે પરિબળો હતા એને પહેલાં ગણતા નહોતા, પછી ગણીને એને સુધારો થયો. તો આ તો બહુ સિમ્પલ પ્રશ્ન છે, તમને બુક રિલેટેડ છે એટલે ખ્યાલ આવશે કે આદર્શ વાયુ સમીકરણ માટે કરેક્શન પરિબળ એ શાને અનુરૂપ છે? તો કે ઇલેક્ટ્રિક ક્ષેત્ર. એવું તો કશું આવતું નથી.
વાયુના અણુઓનું વોલ્યુમ, વોલ્યુમ એટલે કદ. જો બી હોત ને તો આ અહીંયા આવત જવાબ, તો આ બરોબર હતો. ડેન્સિટી તો છે જ નહીં, એ પણ આપણે ગણતરીમાં નથી લેતા. વાયુના અણુઓ વચ્ચે આકર્ષણ બળ, તો અહીંયા જે ઓપ્શન છે કયો છે? વાયુના અણુઓ વચ્ચેનું આકર્ષણ બળ દર્શાવે છે એ. ચલો ત્યાર પછી કાર્બન મોનોક્સાઇડ જેવા વાયુ આદર્શ વાયુ કાયદાનું પાલન કરે તે સંભવિત છે ક્યારે? હવે કાર્બન મોનોક્સાઇડ નહીં પણ ગમે તે વાયુ ક્યારે આદર્શ વાયુના કાયદાનું પાલન કરે? તો આપણે એના બે ચાર્ટ જોયા હતા, તમને યાદ હોય તો, કે જે ચાર્ટ હતા બે ગ્રાફ, એ તમને હું યાદ કરાવી દઉં. જો આપણે એક ચાર્ટ આવો શીખ્યા હતા, તો તમને યાદ આવશે. તો અહીંયા કદ હતું અને આ જગ્યાએ દબાણ હતું, બોયલના નિયમવાળું, બરાબર. હવે આમાં જ્યારે આપણે કરેક્શનમાં શીખ્યા ત્યારે યાદ હોય તો એક આવો ગ્રાફ આવી રીતે દોરેલો અને બીજો ગ્રાફ આમ દોરેતો, બુકમાં છે, તમને ખ્યાલ આવી જશે. આ આદર્શ વાયુ માટે હતો અને આ વાસ્તવિક વાયુ માટે હતો. તો તમે જુઓ, આદર્શ વાયુ ને વાસ્તવિક ઊંચું દબાણ હોય ને ત્યારે બહુ મોટો તફાવત હોય, પરંતુ જેમ જેમ દબાણ હું ઓછું કરતો જાઉં ને તેમ તેમ તેમની વચ્ચેનો તફાવત ઘટતો જાય. કે વાસ્તવિક વાયુ આદર્શ વાયુ તરીકે ક્યારે વર્તે છે? જેમ દબાણ હું નીચું કરું છું ત્યારે. એટલે કે પહેલાં આપણે શીખ્યા હતા કે ભાઈ નીચું દબાણ હોય તો નીચા દબાણે જે વાસ્તવિક વાયુ છે આદર્શ વાયુ તરીકે વર્તી શકે. અને બીજો એને ગ્રાફ આપણે આવું શીખ્યા હતા. અહીંયા આપણે પીવી લીધેલું યાદ હોય તો, બરાબર તમને? એક નાઇટ્રોજન ઉદાહરણ લઈને આપણે એ કામ કર્યું હતું અને અહીંયા પી લીધેલું. આ પણ બોયલના જ નિયમો છે. હવે બોયલના નિયમમાં આપણે શીખ્યા હતા, એમાં યાદ હોય તો તમને મેં એક આવો ગ્રાફ દોરી આપ્યો હતો આવી રીતે. અહીંયા તાપમાન છે T1, T2, T3, T4. આ તાપમાનમાં આપણે એવું શીખ્યા હતા કે અહીંયા નાઇટ્રોજન વાયુ લઈએ તો પહેલાં વિચલન આવું જોવા મળે, પછી ઉપર જઈએ તો વિચલન ઓછું થાય, પછી જોવા જઈએ તો ઉપર ઓછું થાય, પછી એકદમ વ્યવસ્થિત થાય. એટલે આનો મતલબ શું થયો કે આ જે વિચલન છે, વિચલન જેમ તાપમાન વધારે છે ને એમ ઘટતું જાય. જો એટલે કે આ જે છે આદર્શ વાયુ છે, આ જે છે વાસ્તવિક વાયુ છે. વાસ્તવિક વાયુ આદર્શ વાયુ જેવો બનતા ક્યારે? જેમ તાપમાન ઉપર જાય તેમ. એટલે કે ઊંચું તાપમાન હોય અને નીચું દબાણ હોય ત્યારે એ આદર્શ વાયુ તરીકે વર્તે છે. એટલે કે અહીંયા જે આપણો પ્રશ્ન છે કે કોઈ પણ વાયુ આદર્શ વાયુ કાયદાનું પાલન કરે સંભવિત ક્યારે છે? તો કે છે ઊંચું તાપમાન અને નીચું દબાણ. એટલે આ નહીં આવે અને એમાં આવશે કે ઊંચા તાપમાને અને નીચા દબાણે, બરાબર. ચલો ત્યાર પછી પ્રશ્ન છે ચોથા નંબરમાં કે આદર્શ વાયુમાંથી મહત્તમ વિચલન આનાથી અપેક્ષિત છે. હવે તમે જ્યારે ગ્રાફ બુકમાં તમે ગ્રાફ શીખ્યા હતા એવું ગ્રાફ ફરી તમને યાદ કરાવી દો આપણે ટેક્સ્ટ બુકમાં, કારણ કે ઘણા એવો પ્રશ્ન છે સાહેબ આ કેવી રીતે ગણવાનું, બરાબર. ચલો બુકમાં તમે એક આવો સરસ ગ્રાફ શીખ્યા છો, તો અહીંયા તમે એક માર્ક કરો કે જ્યારે આપણે ઝેડવાળો ગ્રાફ શીખ્યા પીવી વિરુદ્ધ પી, આ આદર્શ વાયુ બતાડે છે ઝેડ બરાબર 1, બરાબર. અહીંયા ઉપર ધન વિચલન, નીચે ઋણ વિચલન છે. તો અહીંયા તમે જુઓ હલકો વાયુ જે છે ને અને કદની દ્રષ્ટિએ નાનો, આ એનું સહેજ પણ વધારાનું વિચલન થતું નથી, એટલે સીધો ધન વિચલન બતાડે છે. વિચલન થાય છે પણ કેવું? ધન વિચલન. બીજો જે છે એ સીધો હિલિયમ, જેનું કદ આના કરતાં થોડુંક વધારે છે, દળ એના કરતાં થોડુંક વધારે છે, એટલે એનું વિચલન દર્શાવે છે, બરાબર. હવે અહીંયા કદ અને દળ બંને ધ્યાનમાં રાખવાનું છે. વિચલન કોણ દર્શાવે છે એ છે ધ્યાન રાખો. હવે અહીંયા દળ વધે છે, એમાં જુઓ નાઇટ્રોજનનું દળ જે છે, પણ કદ અહીંયા નાઇટ્રોજન 2 એટલે એક જ તત્વના બનેલું અણુ છે નાઇટ્રોજન, તો એનું 14 દુ 28, બરાબર. એટલે કે અહીંયા એનું વિચલન આવી રીતે આવે છે. એના પછી જે છે વિચલન એ જુઓ કાર્બન મોનોક્સાઇડ, તો અહીંયા તમે વજન જુઓ તો અહીંયા જે 14 દુ 28 હતું તો અહીંયા પણ નિયરલી એટલું થાય છે 16 ને 12, એટલે એના કરતાં સહેજ વિચલન, કારણ કે ડિફરન્ટ થોડોક વાયુ આવી ગયો એટલા માટે. અહીંયા 32 થાય છે, એટલે એનું દળ વધે છે, એટલે એ પ્રમાણે એનું વિચલન થાય છે. જોયું. હવે કદ પણ ધ્યાન રાખીશું.
હવે CH4નું વિચલન આ બધા કરતાં વધારે થાય છે. હવે CH4નું કદ જુઓ ને તો આ બધા કરતાં મોટું થઈ ગયું. હા, દળની સાપેક્ષ કરતાં કદ વધી જાય. જો દળ તમે જુઓ તો બહુ નથી, આ 12, 13, 14, 15 ને 16. તમને એવું લાગે કે સાહેબ આના કરતાં પણ દળ તો ઓછું છે, પણ તમે આકારની સાપેક્ષે જુઓ ને તો આકાર ઘણો મોટો છે એટલે વિચલન વધારે બતાડે છે. એના કરતાં CO2 તો આકારે મોટો અને દળ ઘણું બધું એટલે એનું વિચલન વધારે પડતું બતાડે છે. એ ટૂંકમાં તમે જ્યારે આવો કોઈ પ્રશ્ન પૂછાય ત્યારે તમે આકાર સાથે જો એને કમ્પેરિઝન કરો ને તો પ્રોપરલી તમને એનો અંદાજ ખ્યાલ આવશે. જો અહીંયા પ્રશ્ન જુઓ હવે કે આદર્શ વાયુમાંથી મહત્તમ વિચલન શાનાથી અપેક્ષિત છે? તો પહેલાં મહત્તમ વિચલન આનું તો આવશે જ નહીં, સૌથી હલકો છે. ચલો એના પછી આવશે નાઇટ્રોજન આકારની અંદર, આના પછી આ આવશે, આના પછી હવે આ બેમાંથી એક આવશે. એટલે સૌથી વધારે વિચલન આ બેમાંથી એક હશે. હવે કોનું હોઈ શકે? તો અહીંયા એનું વજન ગણી નાખીએ. આકારમાં લગભગ કોઈ ફરક નથી. અહીંયા વજન છે કાર્બનનું 12, 13, 14, 15, 16. અહીંયા દળ એનું 16 છે. અહીંયા કેટલું થાય છે? 17. તો સીધી વસ્તુ છે, 16 કરતાં 17નું દળ વધારે છે અને આકારની અંદર પણ એ મોટો આના જેવો સમકક્ષ છે. એટલે અહીંયા અપેક્ષિત છે એમોનિયા. એમોનિયાનું વિચલન વધારે થતું હશે એવું તમે જજમેન્ટ કરી શકશો. બરાબર. ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ. ચલો આગળનો પ્રશ્ન, વાન ડર વાલ્સ અચળ એ એટલે એને આપણે ઓળખો છો, હમણાં જ વાત કરીએ. આ જે છે એ અણુ વચ્ચેનું આકર્ષણ બતાડે છે. એના મૂલ્યો આપેલા છે ઓક્સિજન, નાઇટ્રોજન, એમોનિયા અને મિથેન માટે. ઓક્સિજન માટે 1.36 છે, એવી રીતે આના 139, આના 417, આના 2. એકમ સાથે બહુ મતલબ અત્યારે નથી. તો જે વાયુને ખૂબ સરળતાથી પ્રવાહી બનાવી શકાય તે કોણ? તો આમાં મિત્રો એવું યાદ રાખવાનું કે પ્રવાહીકરણ વાયુને જ્યારે બનાવવા હોય એટલે સીધી વસ્તુ છે, દબાણ આપીને એને સંકોચિત કરવાનું. હવે સંકોચન કરીએ એટલે અણુ વચ્ચે જેટલું આકર્ષણ બળ વધારે હશે ને, આકર્ષણ જેટલું વધુ હશે ને એટલું એ સરળતાથી પ્રવાહી બનશે. તો આકર્ષણ વધુ કોના ઉપર મૂલ્ય આધાર છે? એ ઉપર. એનું મૂલ્ય જેટલું વધારે ને જે વાયુનું, એ વાયુના અણુઓ વચ્ચે જેટલું એનું મૂલ્ય વધારે એટલું એ સરળતાથી પ્રવાહી બને. તો અહીંયા એના મૂલ્યની અંદર કમ્પેરિઝન કરીએ તો સૌથી વધારે એનું મૂલ્ય છે 4.17. તો એ કોનું મૂલ્ય છે? એમોનિયાનું. સીધી વસ્તુ છે કે સૌથી સરળતાથી પ્રવાહી કોનો થશે? એમોનિયમ થશે. ચલો આગળ. તમને અહીંયા 4 પ્રકારના વાયુ છે, SO3, CO2, PCl3, SO2ના પ્રસારનો દર નીચેના ક્રમમાં છે. હવે પ્રસારનો દર મતલબ પ્રસરણનો દર. તો સીધી વસ્તુ છે, જે હલકો વાયુ હોય એ ઝડપથી પ્રસરે, જે ભારે વાયુ છે એ ધીમેથી પ્રસરે. તો તમારે આ દરેકના આણ્વીય દળ ગણવા પડશે. બરાબર. અને આણ્વીય દળ ઉપરથી નક્કી કરશો કે કોણ ધીમો છે, કોણ ફાસ્ટ છે. ચલો અહીંયા જુઓ, 16, 48 અને 32. એટલે કે અહીંયા આવશે 48 અને 32, 8, 4, 80. એટલે આનું વજન થશે 80 દળ. બરાબર. CO2 એટલે 12, 16 × 32 એટલે 44. અહીંયા PCl3 જે છે એ PCl3નું વજનમાં Cl છે એ 35.5, 35.5, 35.5 અને પીનું જે છે એ નિયરલી 31 છે. વધ્યા 1, 5 ને 5, 10 ને 5, 15, 16, 17, 7, વધ્યા 1, 1, 2, 3, 4, તારી 12 ને 1, 13. એટલે આનું થશે 137 પોઈન્ટ સમથિંગ. અને આનું 16 × 32 ને 32, 64. બરાબર. એટલે આ રીતે તમે જુઓ કે કોનું વજન કેવી પ્રકારનું છે. બરાબર. એટલે વજન ઉપરથી તમે નક્કી કરશો કે કોણ પ્રસાર વહેલું થાય, પ્રસરણ. તો સૌથી હલકો હોય એનું પ્રસરણ વહેલું થાય. એટલે કે CO2 સૌથી હલકો છે, એટલે આ બેમાંથી એક ઓપ્શન તો આવે છે. બરાબર. બીજો અને ચોથો. એના પછી કોણ આવે? તો કે છે SO2. એટલે પછી SO2 એટલે આ બંને આવે. હજુ ઓપ્શન બરાબર છે. પછી SO3 આવે એટલે આ આવશે. બરાબર. અને છેલ્લે PCl3. આ રીતે તમે એનું સોલ્યુશન કરી શકશો.
7મો પ્રશ્ન 47 ડિગ્રી સેલ્સિયસમાં હવાથી ભરેલા પાતળા ફુગ્ગાનું પ્રમાણ 3 લિટર છે. તેને ઠંડા ઓરડામાં મૂકીએ તો પ્રમાણ થઈ જાય છે 2.7 લિટર. તો ઓરડાના તાપમાન કેટલું હશે? ઓરડાનું તાપમાન, બરાબર. તો સિમ્પલ દાખલો છે 7મા નંબરનો. તો એને આ રીતે ગણી શકાય. ચલો, અહીંયા કઈ કઈ માહિતી આપણને આપેલી છે પહેલાં ચેક કરી લઈએ. તો માહિતી તમે જુઓ તો અહીંયા આપેલું છે 47 ડિગ્રી. હું લખું છું, તમારે જો પેપર હશે જ, બરાબર છે. તો 47 ડિગ્રી સેલ્સિયસ તાપમાન આપેલું છે. આપણે જ્યારે આ નિયમ વાપરીશું ત્યારે તમને ખબર છે કે ટી ને વી વાળો નિયમ વાપરવાનો છે, ચાર્લ્સનો નિયમ. તો તે વખતે કેલ્વિનમાં જોઈશું. તો 47 ડિગ્રી સેલ્સિયસ તાપમાનને કેલ્વિનમાં ફેરવીએ તો 47 પ્લસ 273 4 ને 5 2 વધ્યા 1 એટલે કેટલું થશે? 320 કેલ્વિન થશે. આ આપણું T1 તાપમાન હશે. હવે તમને એવું કહે છે કે કદ આપેલું છે. આ વખતે V1 જે છે ને એ 3 લિટર છે. ફુગ્ગાનું કદ 3 લિટર છે, એટલે કે હવા 3 લિટર છે. હવે એવું કહે છે કે કદ જે છે ને V2 એ થઈ જાય છે 2.7 લિટર. તો 2.7 લિટર થાય તે વખતે મને એવું પૂછેલું કે T2 તાપમાન કેટલું થાય. તો સીધી વસ્તુ છે કે આના ઉપરથી તમે કેલ્ક્યુલેશન કરી શકશો કે V1 અપન T1 ઇઝ ઇક્વલ ટુ V2 અપન T2. T2ને સૂત્ર કરતાં બનાવીશું, આપણે શોધવાનું છે, બરાબર. તો T2 સૂત્ર કરતાં બનાવીએ એટલે V1 છેદમાં જાય અને T1 અને V2 ઉપર જાય. બરાબર, કિંમતો મૂકી દઈએ. T1 કેટલા છે? 320. V2 2.7 અને V1 છે 3. હવે અહીંયા 27 છે તો નીચે 10 મૂકી દઉં, બરાબર. તો 27 થઈ ગયા. અહીંયા આગળ 9 તારી 27, 0 0 જતું રહેશે એટલે અહીંયા આવશે 9 દુ 18 8 વધી 1 9 તારી 27 ને 1 28. 288 આવ્યું. પણ આ શામાં આવ્યું? કેલ્વિનમાં. આપણે શામાં રૂપાંતર કરવાનું પાછું? સેલ્સિયસમાં. એટલે એને એમાંથી 273 પાછા બાદ કરી દઈએ. એટલે 8માંથી 3 જાય એટલે 5 અને 1 એટલે આ ડિગ્રી સેલ્સિયસ આન્સર આપણો આવશે 15 ડિગ્રી સેલ્સિયસ, બરાબર. તો આન્સર જોઈ લઈએ આપણે કે 2.7 લિટર થાય તો કયા તાપમાને આવે છે? તો 15 ડિગ્રી સેલ્સિયસ. વેરી સિમ્પલ એક્ઝામ્પલ છે. ચલો, એના પછીનો જો એક વાયુ 0 ડિગ્રી સેલ્સિયસથી 100 ડિગ્રી સેલ્સિયસ સુધીના એક એટમ દબાણ પર ગરમ થાય છે. જો વાયુનું પ્રારંભિક કદ 10 લિટર છે તો અંતિમ પ્રમાણ શોધો. આમ જોવા જાઓ ને તો સેમ આના જેવો જ દાખલો થયો, બરાબર. એનું એ સૂત્ર આવશે, જુઓ. પણ થોડુંક તમને વિચારવા માટે પૂછ્યું છે અને ટાઈમ તમારો ખાઈ જાય એટલા માટે કદાચ પોઈન્ટમાં ટાઈમ લે એ પ્રમાણે દાખલો તમને પૂછેલો છે. તો દાખલો છે એ ફરી ગણીએ જો કેવી રીતે. હવે તમને એવું પૂછ્યું એક વાયુ 0 ડિગ્રી સેલ્સિયસ છે, 0 ડિગ્રી સેલ્સિયસ, અને પછી એનું 100 ડિગ્રી સેલ્સિયસ સુધી એને ઉકાળવામાં આવે છે, બરાબર. એટલે કે ગરમ કરવામાં આવે છે. તો વાયુ જે છે એ શરૂઆતનું જે અહીંયા એવું કહ્યું હતું V1 જે છે ને પ્રારંભિક કદ એ 10 લિટર છે. તો પછી એવું કહે છે કે V2 કેટલું થાય? તો એ દાખલો થયો. આ જે છે એ T1 થશે, પણ એને આપણે 273 કેલ્વિન એટલે રૂપાંતર કરીશું. 273 ઉમેરીશું એટલે આવશે 200 T1 273 કેલ્વિન. આમાં T2 થઈ જશે 373 કેલ્વિન, બરાબર. તો સૂત્ર એનું એ જ છે એટલે ડાયરેક્ટ મૂકી દઉં તો એ તમને ખ્યાલ આવશે. આના સૂત્ર ઉપરથી જ અહીંયા કિંમતો મૂકી દઈએ. આપણે V2ને સૂત્ર કરતાં બનાવવાનો છે. V2ને સૂત્ર કરતાં તો V2ને સૂત્ર કરતાં બનાવી એટલે T1 જે છે એ નીચે જાય, બરાબર, અને T2 V1 ઉપર જાય એટલે V1 ઇન્ટુ T2 ઉપર જશે, બરાબર. તો આવી રીતે દાખલો આવશે. તો અહીંયા કિંમતો મૂકી દઈએ. V1 છે એ 10 લિટર છે. T2 તાપમાન છે એ 373 છે અને અહીંયા T1 છે એ 273 છે.
હવે તમને એવું લાગે કે સાહેબ આટલો મોટો કેવી રીતે ભાગાકાર કરવો, તો બહુ સીધી વસ્તુ, 10ને અમને એક બાજુ રવા દઈએ, ખાલી આનો ભાગાકાર કરી દઈએ એટલે 273 છે એને 373 એટલે 373 ને 273 વડે ભાગાકાર કરીએ એટલે 273 થશે, એટલે કે અહીંયા 100 જેવા આવશે, બરાબર. હવે આને છે ને આન્સર સાથે થોડુંક મેચ કરતું રહેવાનું એટલે તમને ખ્યાલ આવશે કે ભાઈ નિયરલી ક્યાં છે. કમ્પ્લીટલી એવો ટાઈમ બગાડવાની જરૂર નથી. ચલો આ પહેલો આન્સર તો આવવાની શક્યતા જ નથી, બરાબર. આ પણ આન્સર નથી આવવાનો, આ બંનેમાંથી એક છે તો ચેક કરી લઈએ કયો આન્સર છે. ચલો હવે અહીંયા 100 એટલે ઉપરથી શૂન્ય ઉતારવી પડશે એટલે અહીંયા મારે પોઈન્ટ મૂકવું પડશે. હવે 1000 છે એટલે આના 300 ગણીએ તો 3 વડે ગુણાકાર કરીશું આપણે, એટલે કે 273 ગુણ્યા 3, 9, 3, 7, 21, 3 દુ 6, 7 ને 8 એટલે લગભગ નિયરલી 819 આવશે, બરાબર. હવે એનાથી આગળ જવાની જરૂર નથી, 1.3 આવી ગયો નિયરલી, એટલે કે 1.3 તો છે જ, ગુણ્યા પાછા 10 છે, જો આ 10 એટલે નિયરલી આ 13 પોઈન્ટ સમથિંગ જવાબ આવે, બરાબર. તો અહીંયા તમે આન્સર જુઓ તો તમને નજીકમાં ક્યાં છે તો કે નિયરલી કયો આવશે 13.66. આખું ગણવાની જરૂર નથી, તમને હિન્ટ ખ્યાલ આવી ગયો કે આટલાની નજીક આવે એટલે એ ટાઈમ બગાડવાની જરૂર નથી, બરાબર. તો આ રીતે એનો આન્સર આવશે. ચલો હવે આગળનો પ્રશ્ન છે ગ્રાફવાળો, બહુ સિમ્પલ, બુકમાંથી જ સીધો છે. વાયુની નિશ્ચિત રકમ માટેના 2 સ્તંભ સાથે સરખાવો. અહીંયા કોલમ 1 આપેલું છે, આ બધા અલગ અલગ પ્રકારના આપેલા છે, અને અહીંયા કોલમમાં એમાં પી, ક્યુ, આર અને એસ, બરાબર. એટલે સરખાવ એટલે આમાં ક્યાંક કોઈક જગ્યાએ રોંગ અથવા તો કોઈ સાચું છે એ આપણે નક્કી કરવાનું છે, બરાબર, કારણ કે એ નીચે ઓપ્શન બીજા છે નહીં. જો અહીંયા આ પ્રશ્નમાં છે ને એકચ્યુઅલી એમને ઓપ્શન આપવાનું હશે પણ પ્રિન્ટમાં રહી ગયો છે. ABCD આ બધા ગ્રાફ બુકમાં તમે બધાને ખ્યાલ છે, આપણે શીખી ગયા છે. તો એની સામે અહીંયા જે PQRS છે એનો અહીંયા કોઈ જગ્યાએ ઓપ્શન છે નહીં, બરાબર. એટલે અત્યારે આ પ્રશ્નમાં તમને જેટલા માર્ક્સ આપવાના છે એ પ્રમાણે આપી દેશે. તો આપણે આગળનો પ્રશ્ન જોઈએ. ચલો, જ્યારે આદર્શ વાયુ સમીકરણમાંથી વાયુના વર્તનમાં વધુ વિચલન થાય ત્યારે PV = nRT. જો હવે અહીંયા પ્રશ્ન સમજો આખો. આદર્શ વાયુ સમીકરણ છે, એમાંથી વધુ વિચલન કરવાનું છે. અહીંયા આ પ્રશ્ન તમે સરખાવો ને તો અહીંયા શું કહ્યું છે કે કોઈ વાયુ આદર્શ વાયુ જેવું પાલન કરે. અહીંયા વિરુદ્ધની વાત છે. અહીંયા એવું કહેવામાં આવે છે કે એ આદર્શ વાયુમાંથી વધારે વિચલન થાય, તો સીધી વસ્તુ આનાથી બિલકુલ વિરુદ્ધ આવે. અહીંયા ઊંચું તાપમાન ને નીચું દબાણ છે, બરાબર. તો આનાથી વિરુદ્ધ ક્યારે થાય તો કે નીચું તાપમાન અને ઊંચું દબાણ. એટલે નીચું તાપમાન અને ઊંચું દબાણ એટલે કે આ બીજા નંબરનો ઓપ્શન આવશે એમાં, નીચું તાપમાન અને ઊંચા દબાણમાં. ચલો એના પછીનો પ્રશ્ન છે વાન ડર વાલ્સ અવસ્થાનું સમીકરણ વાસ્તવિક વાયુઓ દ્વારા પાલન કરવામાં આવે તો વાસ્તવિક વાયુના F અથવા N મૂળ માટે અભિવ્યક્તિ હશે. આ તો સીધું વાન ડર વાલ્સ સમીકરણ પૂછેલું છે, તમે જોઈ શકશો કે આ તો આવું ક્યાંય આવતું તો છે જ નહીં. P+A/V², અહીંયા N રહી ગયો છે, બરાબર, એટલે એ પણ નથી. ચલો ત્યાર પછી PNA અહીંયા સ્ક્વેર નથી, બરાબર, એટલે એ પણ નથી. અને અહીંયા બીને N વડે ગુણવાની જગ્યાએ અહીંયા ગુણેલા છે. P+AN²/V², V - NB/RT, એટલે આ સમીકરણ તમને મળશે, બરાબર. ચલો ત્યાર પછી આગળનો પ્રશ્ન. આગળનો પ્રશ્ન લઈએ આપણે. સરેરાશ વેગ એને V સ્મોલ, મૂળ સરેરાશ વેગ U અને સૌથી સંભવિત વેગ, અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક હોઈ શકે કારણ કે અહીંયા L આપેલો છે, વચ્ચે શું સંબંધ હોઈ શકે, પરંતુ અહીંયા તમે નીચે જુઓ તો કોઈ જગ્યાએ L નથી, એટલે આપણે એવું માની લઈએ કે અહીંયા શું હશે, આલ્ફા હશે. તમને અહીંયા જે સંબંધ આપેલો છે એ પહેલો આલ્ફા, પછી V એટલે કે સરેરાશ વેગ, બરાબર, અને પછી U, એટલે આ રીતે તમને આપેલો છે. અને એનો સંબંધ તમારે શીખવાનો છે. જોઈ લઈએ આપણે કેવી રીતે ગણવાનો. જો આપણે જે તે લેક્ચરમાં શીખ્યા હતા યાદ હોય તો, પહેલાં આપણે લીધેલી સૌથી સંભાવિત ઝડપ, ત્યાર પછી સરેરાશ,
અને પછી લીધેલી મૂળ સરેરાશ, બરાબર, મૂળ સરેરાશ વર્ગ. આ તો તમે યાદ કરાવી દો, તમને ખબર જ છે. અહીંયા એને આપણે યુ એમપી કહેતા હતા, આને યુ એવરેજ કહેતા હતા, અને આને યુ આરએમએસ કહેતા હતા. હવે આનું સૂત્ર પણ તમને ખ્યાલ હશે કે આનું સૂત્ર આપણે તે વખત વ્યવસ્થિત રીતે સાબિત કરેલું, 2RT/m. આનું સૂત્ર સાબિત કર્યું હતું 8RT/m. અને આનું પણ સૂત્ર સાબિત કર્યું હતું 3RT/m. યાદ આવતું હશે, તમે પ્રેક્ટિસ કરી હશે તો. હવે અહીંયા આરટીએમ સરખા છે એટલે એને આપણે દૂર કરી દઈએ. આરટીએમ તો અહીંયા આવશે √2, અહીંયા આવશે 8/π અને અહીંયા આવશે √3. બરાબર, અહીંયા 2 એકલો રહેશે, અહીંયા 8π રહેશે, આરટીએમ જશે અને આરટીએમ જશે એટલે 3 રહેશે. હવે આને આપણે એની કિંમતમાં રૂપાંતર કરીએ તો આનું જે વર્ગમૂળ કાઢીશું તો 1.414 નીકળશે. આની કિંમત મૂકશો 22.7 તો 595 નીકળશે, રાઈટ. અને આની કિંમત 1.732. તો આવી રીતે અહીંયા એ કિંમતો આવશે. હવે જનરલી આપણે એવું કરી શકીએ કે આને કોઈ એક કિંમતે ભાગી શકીએ. આ ત્રણનું સાદરૂપ તમે કેલ્ક્યુલેટરથી આપશો એટલે ખ્યાલ આવશે. દરેકને આપણે જેમ પ્રમાણ લેવું હોય તો સૌથી નાની સંખ્યા વડે દરેકને ભાગી નાખીએ. તો આને પણ 1.414 વડે ભાગી નાખીએ, 1.414 વડે, 1.414 વડે. તો અહીંયા 1 આવશે. આને તમે કેલ્ક્યુલેટરની મદદથી ગણશો તો 1.128 જેવો જવાબ આવશે. અને આનો આવશે 1.224 જેટલો જવાબ આવશે. બરાબર, તો ક્લિયર થઈ ગયું આ કેવી રીતે. આ સૂત્ર તમને ખબર છે. આની કિંમતો મૂકી દીધી, સૌથી નાની સંખ્યા વડે ભાગી નાખ્યા એટલે આપણને ગુણોત્તરમાં પ્રમાણ મળ્યું. બરાબર, હવે તમને જે આપેલું છે ને એ આને આલ્ફા કયો છે, આને મ્યુ કયો છે અને આને યુ કયો છે. એ પ્રમાણે આપણે આન્સર જોઈ લઈએ. તો આલ્ફા, વી અને યુ પ્રમાણે 1:1.128, 1.224. તો 1:1.128, 1.224 એટલે અહીંયા પહેલો આન્સર આવશે. બરાબર, ચલો ત્યાર પછી આગળ જોઈએ. એક પરિમાણીય એક મૂળના m મૂળના ચોરસ વેગનું મૂળ છે. એટલે આ જે છે ને એકચ્યુઅલી મૂળ સરેરાશ વેગની વાત કરેલી છે. URMS 2 વખત લખાઈ ગયું છે, એકચ્યુઅલી URMS જ છે. ની સરેરાશ ગતિ શક્તિ E વચ્ચે, એટલે અહીંયા આવું છે કે મૂળ સરેરાશ ચોરસ વેગનો મૂળ છે URMS. અહીંયા આ વાક્ય પૂરું થાય છે. ફરી તમને કહે છે કે URMSની સરેરાશ ગતિ શક્તિ E વચ્ચે શું સંબંધ છે. બરાબર, તો અહીંયા કાઇનેટિક એનર્જી, ગતિ શક્તિ અને URMS વચ્ચેનો સંબંધ તમારે મેળવવાનો છે. તો હું સમજાવી દઉં, તમે એ પણ શીખી ગયા છો. તો જો તમે જ્યારે આપણે આ સૂત્ર શીખ્યા હતા ને જે તે ટાઈમે, તે વખતે આપણે આવું શીખ્યા હતા કે ભાઈ કાઇનેટિક એનર્જી, આપણે આવું લખ્યું હતું અને એ શબ્દોમાં લખો એટલે તમને યાદ આવે કે કાઇનેટિક જે એનર્જી છે ને એમાં આપણે આવું લખ્યું હતું કે 3PV/2 અને એના બરાબર આવું પણ લખ્યું હતું કે 3RT/2. જો યાદ આવતું હશે તમને, ચોપડામાં જોશો યાદ આવી જશે. કાઇનેટિક એનર્જી, અહીંયા કાઇનેટિક એનર્જીને ખાલી E કહ્યું છે, આપણે કે નથી લખવું. બરાબર, તો સીધી વસ્તુ છે E પ્રમાણે લખીએ કે E = 3PV/2. આ યાદ રાખીશું આપણે કે કાઇનેટિક એનર્જીનું એક આવું સૂત્ર છે. હવે મૂળ સરેરાશ વર્ગ ઝડપની વાત કરી છે તમને, એટલે કે URMS. બરાબર, URMSની વાત કરી છે. હવે URMSના આપણે ઘણા બધા સૂત્ર શીખ્યા. એમાં એક સૂત્ર જો આની કમ્પેરિઝનમાં લેવું હોય, ગમે તે આ લો કે આ લો, જે લો, આ લેશો તોય આવશે, આ લેશો તોય આવશે. ધારો કે આપણે આ સૂત્ર લીધું છે તો એ જ લઈએ. તો એમાં આપણે આવું શીખ્યા હતા કે URMS બરાબર 3PV/m. જો યાદ આવતું હશે તો. બરાબર, આ સૂત્ર પણ તમે શીખ્યા છો, આ સૂત્ર પણ શીખ્યા છો. હવે અહીંયા કાઇનેટિક એનર્જી સાથે સંબંધ છે તમને.
તો તમારે અહીંયા E બરાબર 3PV/2 છે. તો અહીંયા એવું એક આપણે સંખ્યા બનાવીએ કે જ્યાં E આપણે કમ્પેરિઝનમાં લખી શકીએ. તો મારે અહીંયા 2 જરૂરી છે, બરાબર. તો સીધી વસ્તુ છે, હું અહીંયા આવું લખી શકું કે ભાઈ 3PV છે, બરાબર. અહીં નીચે મારે 2 જરૂર છે, 2. તો જો નીચે હું 2 મૂકું તો મારે ઉપર 2 મૂકવું પડે ગુણાકાર કરીને. તો સરખું થઈ ગયું. આ પદ 2 વડે ગુણ્યા ને 2 વડે ભાગ્યા. તો હવે જો કમ્પેરિઝન કરો. આ 3PV/2 એટલે શું? તો કે 3PV/2 એટલે એનર્જી, કાઇનેટિક એનર્જી, ગતિ ઉર્જા. તો આની જગ્યાએ આવું લખી શકું URMS બરાબર. હવે જુઓ હું ડાયરેક્ટ સીધો આ 2 તો છે જ એટલે ઉપર હું લખીશ 2. આ 3PV/2 એટલે કોણ? 3PV/2 એટલે એનર્જી, એટલે કાઇનેટિક એનર્જી ડિવાઇડેડ બાય m. હા, ક્લિયર? તો આપણે હવે એ સૂત્ર જોઈ લઈએ કે એવું ક્યાંય આવે છે કોઈ જગ્યાએ. તો અહીંયા જોઈ લો URMS બરાબર √2E/m. તો અહીંયા જોઈ લઈએ તો ક્યાં આવશે? હા, √2E/m. તો આ રીતે બંને વચ્ચેનો સંબંધ મળશે, બરાબર. ચલો ત્યાર પછી આ પણ આપણે હમણાં શીખી ગયા. આપણે મોટાભાગના સંભવિત વેગ, સરેરાશ વેગ અને મૂળ સરેરાશ ચોરસ વેગ, એટલે પ્રિન્ટિંગ મિસ્ટેક છે વર્ગવાળો, ગુણોત્તર નીચે દ્વારા આપવામાં આવેલો છે. તો આપણે હમણાં જે શીખી ગયા ને, હું તો ફરી તમને બતાડું ક્યાં શીખી ગયા. તો આ 3/3નો ગુણોત્તર પૂછેલો છે, બરાબર. આ રીતના આપેલો છે √2, √8/π અને √3. તો અહીંયા તમે પેપરમાં જોઈ લો તો આ રીતનો ક્યાં છે 3/3નો. પાછું એ જોવાનું કે કોણ પહેલું છે ને કોઈ રીતે. પહેલાં મોટા ભાગનો એટલે સંભવિત વેગ છે, મોસ્ટ પ્રોબેબિલિટી, બરાબર. પછી એવરેજ છે અને RMS છે. તો એના માટેનો આપણે પહેલાં √2 જોઈએ, એટલે કે આ બેમાંથી એક હશે. પછી બીજા નંબરમાં √8/π આવવું જોઈએ. અહીંયા 3 છે એટલે આ ઓપ્શન આપણને આવશે. એ પણ બુકમાં તમને સમજાવેલું છે, બરાબર. ચલો ત્યાર પછી હા, હવે અહીંયા તમે જો એક આકૃતિ આપેલી છે, વેગ સાથે પરમાણુનું વિતરણ વળાંક રજૂ કરેલો છે. હવે તમે આપણે છે ને અહીંયા બુકની અંદર તમે શીખ્યા હતા, બુકમાં ગ્રાફ જો તમને યાદ હોય તો આવો ગ્રાફ આપણે શીખ્યા હતા. તમને યાદ કરાવી દો. એ ગ્રાફ આ રીતનો છે, રાઈટ. તો અહીંયા આ 3 પ્રકારની ઝડપ શીખ્યા હતા. સૌથી સંભાવ્ય ઝડપ આ પહેલી, બીજા નંબરની સરેરાશ, એવરેજ અને ત્રીજા નંબરની RMS. તો અહીંયા જ્યારે આ જે પોઈન્ટ છે ને એનું વચ્ચેનું જે બિંદુ છે ને, વચ્ચેનું બિંદુ કમ્પ્લીટ, એને મોસ્ટ પ્રોબેબિલિટી કહેવાય, એટલે સૌથી સંભાવ્ય ઝડપ કહેવાય, બરાબર. જે વચ્ચેનું પોઈન્ટ છે. તો તમને અહીંયા પણ આકૃતિમાં તમે જુઓ તો તમને અહીંયા શું કહ્યું છે? વચ્ચેનું એક્ઝેક્ટ પોઈન્ટ કહ્યું છે એ. તો એને અનુરૂપ વેગ કયો? બરાબર, એને અનુરૂપ વેગ કયો? એટલે કે મોસ્ટ પ્રોબેબિલિટી જ્યારે તમને પૂછ્યું હોય તો મોસ્ટ પ્રોબેબિલિટીની વાત કરીએ તો અહીંયા આપણે જોઈ લઈએ મોસ્ટ પ્રોબેબિલિટીમાં. તો આ રહી મોસ્ટ પ્રોબેબિલિટી શું છે? √2RT/m, બરાબર. તો અહીંયા મોસ્ટ પ્રોબેબિલિટીમાં √2RT/m એટલે આ વેગ આવશે, બરાબર. ક્લિયર? ચલો ત્યાર પછી આગળનો પ્રશ્ન. જો PA, PB અને PC અને તેમના મોલ્સને આંશિક દબાણ ધરાવતા 3 આકાર વાયુ અનુક્રમે 1, 2, 3 હોય તો તેમનો સંપૂર્ણ દબાણ. આ તો ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ આવ્યો, બરાબર. ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ શું કહે છે કે ભાઈ એક વાયુનું દબાણ ધારો કે અહીંયા 1 છે, આ પહેલો વાયુ છે એનું PA છે, બીજો વાયુ છે એનું PB છે અને ત્રીજો વાયુ છે એનું ત્રીજો છે, બરાબર. તેમના મોલ્સને આંશિક દબાણ ધરાવતા 3 અકારણ વાયુ અનુક્રમે, આ કંઈક મિસ્ટેક લાગે છે પ્રિન્ટિંગમાં, 1, 2 ને 3 હોય તો તેમનું સંપૂર્ણ દબાણ શું છે? ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ અહીંયા છે. તો એ તો સીધો નિયમ છે કે જેટલા આંશિક દબાણ છે એ બધાનો શું થાય? સરવાળો, બરાબર. તો આવું તો કોઈ બીજું સૂત્ર આવતું નથી. એટલે કે હોય તો એમનું સંપૂર્ણ દબાણ એટલે કુલ દબાણ કેટલું થાય? એમના આંશિક દબાણના સરવાળા જેટલું, એટલે કે પહેલો છે, બરાબર. ચલો ત્યાર પછીની વાત કરીએ. યોગ્ય વાયુનું સમીકરણ કયું છે? તો અહીંયા બધા અલગ અલગ સમીકરણ આપેલા છે. એટલે આપણે આવું શીખ્યા હતા કે P1 V1/T1 = P2 V2/T2.
T2 બરાબર. આમાંથી બનાવવાનું છે, જો કયું બને છે ચેક કરી લઈએ. V1 T2 એટલે V1 T2 એ બની શકે બરાબર. V1 પણ V1ની જોડે P1 છે, અહીંયા છેદમાં P1 છે એટલે એ નહીં ચાલે. પછી P અહીંયા જુઓ P1 V1 બરાબર છે, પછી P2 V2 અહીંયા જતા રહ્યા એ પણ બરાબર છે, અહીંયા T2 એ પણ બરાબર છે, અને T1 ત્યાં ગયો એટલે T1. ઓકે ચલો, એટલે આ સમીકરણ સેટ થશે. ચલો આગળ 18મો પ્રશ્ન. નીચેના આપેલા આલેખમાંથી કયું બોયલના નિયમને રજૂ કરે છે? ચલો, ગ્રાફ બોયલના નિયમના તમે 3 પ્રકારના શીખ્યા હશો, બધાને યાદ છે. P વિરુદ્ધ V આવું તો આવે નહીં, એ તો આપણે આવું શીખ્યા હતા, યાદ છે ને. દબાણ અહીંયા તો શું છે કે કદ ને દબાણ વધારતા કદ પણ વધે, તો પોસિબલ નથી, એ તો એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે, એટલે આ ગ્રાફ ત્યાં આવવાનો નથી. ચલો, અહીંયા શું છે? PV વિરુદ્ધ P, જેમ દબાણ વધારે તેમ PV અચળ થઈ જાય, બરાબર, તો એ બરાબર છે, આ ગ્રાફ આવશે. ચલો, અહીંયા પણ PV વિરુદ્ધ V, જેમ કદ વધારો તેમ PV પણ અચળ થઈ જાય, તો બરાબર છે, તો આ બંને ગ્રાફ આવી શકે, બરાબર. તો ચોથામાં શું લખ્યું છે? બીજો ને ત્રીજો. તો કયો ઓપ્શન આવશે? બીજો ને ત્રીજો. કારણ કે દબાણ કે કદ ગમે તેટલું વધારો, આ તો અચળ જ રહે ને, આને કોઈ ફરક પડવાનો જ નથી. આ બંને ગ્રાફ કમ્પ્લીટ છે, બરાબર. ચલો, ત્યાર પછી આગળનો પ્રશ્ન. જો PVT પૂર્વ દબાણ, કદ અને તાપમાન પ્રતિનિધિત્વ કરે છે તો બોયલના નિયમની યોગ્ય બોયલનો નિયમ પૂછેલો છે. આ ચાર્લ્સનો નિયમ છે, બરાબર, એ નહીં આવે. PV ઇઝ ઇક્વલ ટુ આ આદર્શ વાયુ સમીકરણ, PV આ પણ આદર્શ વાયુ સમીકરણ, V પ્રપોર્શનલ 1/P તાપમાન અચળ, બરાબર, વ્યસ્ત પ્રમાણમાં છે એટલે આવશે. આગળનો HFમાં કયા પ્રકારના આકર્ષણ બળ હોય છે? હવે HF જે છે એ તમે આમ દર્શાવો તો અહીંયા માઇનસ ડેલ્ટા, અહીંયા પ્લસ ડેલ્ટા, એટલે કે આખો અણુ જે છે એ માઇનસ અને પ્લસ ધ્રુવીય અણુ થયો. આ અણુ કેવો થયો? ધ્રુવીય અણુ થયો. હવે કેવા પ્રકારના આકર્ષણ બળ છે? તો કે દ્વિધ્રુવીય બરાબર છે. દ્વિધ્રુવીય બળ હોય, કારણ કે બીજો એની જોડે હોય એટલે કે માઇનસ પ્લસ આકર્ષણ, એટલે દ્વિધ્રુવીય, આને 2 ધ્રુવ, પેલાને 2 ધ્રુવ, એટલે આ બળ પણ હોઈ શકે. આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ, અંદર H છે, HF છે, તો તમને ખબર છે કે હાઇડ્રોજન બંધ બીજો અણુ હશે, એની જોડે હાઇડ્રોજન અને ફ્લોરિનના ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ થવાનું, એટલે આ બંધ પણ હોઈ શકે. લંડન બળ તો સાર્વત્રિક છે, એટલે અહીંયા ઓપ્શન કયો આવશે? આપેલા બધા જ, બરાબર. ચલો, પછી આગળનો એક્ઝામ્પલ 21મો. 5.6 ગ્રામ નાઇટ્રોજન વાયુમાં રહેલા નાઇટ્રોજન પરમાણુની સંખ્યા કેટલી હશે? બરાબર, પહેલા ચેપ્ટરમાં પણ આવા એક્ઝામ્પલ આવે છે, તમને આવડતું હશે. એવોગાડ્રો સિદ્ધાંત ઉપર તમે આ દાખલો ગણી શકો. તો આપણે અહીંયા ગણીએ 5.6 ગ્રામ નાઇટ્રોજન વાયુ છે, એટલે કે N2 વાયુ છે, અને એમાં નાઇટ્રોજન પરમાણુની સંખ્યા તો આવી રીતે ગણાય. ફટાફટ પહેલાં તો વજન છે એટલે મોલ ગણવા પડશે. તો 5.6 નાઇટ્રોજનનું 14 દુ 28, તો 56 10 28, એટલે મોલ આવશે 28 દુ 56, 2/10, એટલે કે 0.2 મોલ વજન થયું, બરાબર. 0.2 મોલ N2 છે. હવે સીધી વસ્તુ છે, તમને અહીંયા પૂછેલું છે નાઇટ્રોજન પરમાણુની સંખ્યા, એટલે કે N2 અણુ જે છે ને, N2 અણુ એ કેટલા થયા? 0.2 × Na જેટલા. હવે એક N2 અણુમાં 2 N છે, એનો મતલબ એવો થયો કે જો નાઇટ્રોજન પરમાણુ મારે ગણવાના થાય તો નાઇટ્રોજન પરમાણુ જે છે અણુ છે, એક અણુમાં 2, તો આટલી સંખ્યાને 2 વડે ગુણી નાખું, એટલે 0.2 × 6.0 × 10⁻23, બરાબર. નિયરલી તમે જોશો તો કેટલા આવશે? અહીંયા 6 દુ 12, 12 દુ 24, એટલે કે 2.something × 10⁻23 જેટલા આવશે, બરાબર. તો અહીંયા આપણે ઓપ્શન જોઈ લઈએ. 2.4 × 10⁻23, આ બંને સરખા આન્સર છે, એટલે અહીંયા થોડોક ડીપ, એટલે બંને અત્યારે તો આન્સર સરખા છે, બરાબર. એટલે આ પણ સાચો અને આ પણ સાચો.
ચલો આ એવો જ છે પ્રશ્ન. વધુમાં વધુ અણુ શામાં હાજર છે? ચલો અહીંયા પહેલાં ગણી લઈએ એટલે ખ્યાલ આવશે. મોલ ગણી નાખશે એટલે અણુ ખબર પડી જશે. 15 લીટર StPH2 વાયુ એટલે 15 લીટર છે એટલે એને 15 ભાગ્યા 22.4 કરવા પડશે, બરાબર? એટલે એના મોલ મળશે. જોઈ લે, આપણે તો ખાલી પ્રશ્ન સાથે મતલબ છે. 5 લીટર StPA નાઇટ્રોજન વાયુ. હવે આ બધા સરખા જ, કારણ કે StP હોય ત્યારે વાયુના અણુઓની સંખ્યા સરખી જ હોય, બરાબર? એટલે આને પણ 5 લીટર છે એને કેટલા વડે ભાગવા પડશે? 22.4 લીટર વડે ભાગવા પડશે. ચલો 0.5 ગ્રામ હાઇડ્રોજન વાયુ એટલે અહીંયા હવે વજન આપેલું છે એટલે મોલ માટે વજન એટલે 0.5 ભાગ્યાનું આણ્વીય દળ એટલે કે 2. એટલે અહીંયા 0.5 ભાગ્યા 2 કરવાના છે એટલે એ કરી લઈએ તો 0.5 એટલે 5 અપન અહીંયા 10 ઇન્ટુ 2, બરાબર? એટલે આવું થશે. એટલે કે 10 દુ 20 અને ઉપર 5. ચલો 100 વડે કરીએ એટલે 20 પંચો 100 અહીંયા 25 એટલે 25 100 એટલે 0.25 મોલ જેવા આવશે, બરાબર? 8 ગ્રામ ઓક્સિજન વાયુ તો 8 ગ્રામ એટલે આના આપણે અહીંયા લખી દઈએ 8 ગ્રામ ભાગ્યા ઓક્સિજન એટલે 16 દુ 32, બરાબર? એટલે 8 ભાગ્યા 32. હવે તમે જનરલી અહીંયા જોઈ લો, કમ્પેરિઝન કરી શકો કે વધારે અણુ શામાં હશે તો મોલ કરવાના છે, બરાબર? સીધી વસ્તુ. હવે જુઓ અહીંયા 15 ભાગ્યા 22.4, અહીંયા 5 ભાગ્યા 22.4, અહીંયા કમ્પેરિઝન કરીએ તો આવી રીતે જોઈએ તો 5 ભાગ્યા 20, બરાબર? 5 ભાગ્યા 20 અને અહીંયા આવશે 8/32. એટલે કેલ્ક્યુલેશન તો કરવું જ પડશે કારણ કે બધા નજીકના આંકડા થાય છે. જો અહીંયા થોડુંક આવી રીતે વિચારી શકાય કે 8 ભાગ્યા 32 એટલે આ તો બહુ જ નાનો આંકડો આવશે આ બધા કમ્પેરિઝનમાં, બરાબર? એટલે અહીંયા તો અણુ સૌથી ઓછા હોવાની સંભાવના છે. હવે આ બંનેની કમ્પેરિઝન કરો. આ 15 ભાગ્યા 22.4 અને 5 ભાગ્યા 22.4 તો આ આંકડો મોટો આવશે, આ આંકડો ઘણો નાનો આવશે. એટલે આ બેની કમ્પેરિઝન કરીએ તો આ વધારે છે, બરાબર? હવે એનો મતલબ એવો થયો કે આ બે આંકડા રહ્યા, એક આ આંકડો અને એક 5 ભાગ્યા 20. એટલે બંનેમાંથી જોઈ લે કે કોના વધારે છે. હવે સીધી વસ્તુ છે. 15 લીટર અહીંયા StP હાઇડ્રોજન વાયુ છે. જો આને તમે લીટરમાં ફેરવી દો ને તો આપણને કમ્પેરિઝન થઈ જશે કે ભાઈ કેટલા લીટર આવે છે, બરાબર? ચલો આના મોલ કેટલા થયા? 0.25. 0.25 જે છે એને 22.4 વડે ગુણી નાખીએ 0.25 ને, એટલે તો તમને કમ્પ્લીટ લીટરમાં કન્વર્ટ કરી દો ને તો ખ્યાલ આવશે કેલ્ક્યુલેશન વગર. એટલે 22.4 ગુણ્યા 0.25, બરાબર? હવે સીધી વસ્તુ છે, એમાં ડિવાઇડેડ કરીશું એટલે જો અહીંયા 1 0 આવશે 10, અહીંયા 2 0 આવશે એટલે 224 ગુણ્યા 25 કરી જોઈએ આપણે. એટલે 4 દુ 8, 2 દુ 4, 2 દુ 4, 5 ચોક 20 શૂન્ય વધ્યા 2, 5 દુ 10 11 12 2 વધ્યા 1, 5 દુ 10 ને 11 એટલે અહીંયા 0 8 9 10 શૂન્ય વધ્યા 1 4 ને 5 ને 1 6 4 ને 5 3 0 કાપવાના, બરાબર? એટલે 5.6 લીટર થયો. જો ખ્યાલ આવે તમને મેં શું કર્યું? આપણે હવે આ બે આંકડા તો નીકળી જ ગયા. હવે આટલું બધું કેલ્ક્યુલેશન કરવા પરીક્ષામાં ના જવાય. એટલે આ તો 8/32 બહુ મોટો નાનો આંકડો થયો. આ બેની કમ્પેરિઝનમાં આ પણ નીકળી ગયો. હવે આ બેનો માથાકૂટ આવી ગઈ 5 ભાગ્યા 20 અને 15 ભાગ્યા 22.4, બરાબર? જે આંકડો મોટો આવે ને એમાં અણુની સંખ્યા વધારે હશે. તો કમ્પેરિઝન એના કરતાં ભાગાકાર કરો એના કરતાં આપણે આવી રીતે શોર્ટ પદ્ધતિ અપનાવી કે ભાઈ એક કામ કરો ને આને લીટરમાં ફેરવી દો. તો લીટરમાં ફેરવા માટે મેં શું કર્યું કે ભાઈ 0.25 મોલ હતા એને 22.4 વડે ગુણી નાખ્યા એટલે લીટરમાં ફેરવી દીધા તો 5.6 લીટર આવ્યું. તો સીધી વસ્તુ, હવે 5.6 લીટર હાઇડ્રોજન વાયુ અને 15 લીટર તો વધારે સંખ્યા ક્યાં હોય? 15 લીટરમાં હોય, બરાબર? એટલે એ રીતે તમે કરી શકશો. ચલો ચાર્લ્સનો નિયમ કોની વચ્ચે છે? તો બહુ સીધી વસ્તુ, આ દબાણ અને કદ એટલે બોયલનો નિયમ આવે, બરાબર? દબાણ અને તાપમાન ગેલ્યુસેકનો નિયમ આવે,
દબાણ ને મોલ એવોગેડ્રો નિયમ અથવા પેલો ઘનતાનો નિયમ આવે, કદ અને તાપમાન ચાર્લ્સનો નિયમ આવે, બરાબર, એટલે ચાર્લ્સનો નિયમ કહો છે. ચલો ત્યાર પછી નીચેનામાંથી કયો ગુણ વાયુઓનો નથી? તો વાયુઓ એકબીજામાં મિશ્રણ થાય, સાચી વાત છે. સંકોચનીય હોય, એ પણ સાચી વાત છે. અણુઓ મુક્ત ગતિ કરે, એ પણ સાચી વાત છે. વાયુ ચોક્કસ કદ ના ધરાવે, બરાબર, એટલે કયો ઓપ્શન આવશે? એ. ચલો અહીંયા જેનું ક્રાંતિક તાપમાન ઊંચું એટલે કે વધારે તેનું પ્રવાહી, અહીંયા ભૂલ છે પ્રિન્ટિંગમાં, પ્રવાહીકરણ કેવી રીતે થાય? હવે આપણે ક્રાંતિક તાપમાનમાં તમે પેલો ગ્રાફ યાદ હશે તમને આ રીતનો, બરાબર, કાર્બન ડાયોક્સાઇડવાળો આ પર્વત દોરે તો યાદ હોય તો અહીંયા જેમ ઉપર જેમ ટેમ્પરેચર વધતું જાય, નીચે જાય તેમ ટેમ્પરેચર ઘટતું જાય, બરાબર. તો હવે ધારો કે અહીંયા બે વાયુ છે એવું માની લઈએ, એ અહીંયા એક વાયુ અહીંયા છે, એનો ગ્રાફ અહીંયા આવે છે, અહીંયા ટેમ્પરેચર વધારે છે, ધારો કે 31, આ 30 છે, બરાબર. ચલો હવે જુઓ, જેનું ક્રાંતિક તાપમાન ઊંચું, હવે બે વાયુ લીધેલા છે, એકનું ક્રાંતિક તાપમાન 31 છે, એકનું 30 છે. હવે આ પ્રવાહીકરણનો ગ્રાફ છે, જેમ તાપમાન ઊંચું એમ હવે ધીમે ધીમે એનું પ્રવાહીકરણ ઘટાડતા જઈએ, બરાબર, ઘટતા જઈએ, તો આ જગ્યાએ પહેલું પ્રવાહીકરણ થાય, બરાબર, અને ઝડપી થાય, એટલે કે ઝડપી પણ થાય પ્રવાહીકરણ અને પ્રથમ પણ થાય, એટલે બીજું અને ત્રીજું, હા, બંને અહીંયા આવશે, બરાબર. તો આ રીતે પેપરનું સોલ્યુશન હતું. હજુ આમાં કદાચ કોઈ ભૂલ માર થઈ ગઈ હોય તો મને સહેજ નોંધ કરાવડાવજો ઉતાવળમાં, અને તમને કંઈ હજુ તકલીફ હોય તો મને વોટ્સઅપ કરજો, આપણે પછી ક્લિયર સમજાવીશું. ઓકે.